ચાલો આજે આપણે બાળકો જૈવિક ક્રિયાઓ એટલે શું 14 માર્ક્સનું તમારું ચેપ્ટર છે અને ખૂબ મહત્ત્વનું ચેપ્ટર છે જૈવિક ક્રિયાઓ. તો આ ચેપ્ટરનો ગુણભાર 14 માર્ક્સ પ્રમાણે તમારું માર્ક્સ કવર કરવા માટેનું સારામાં સારું ચેપ્ટર છે. જે વિદ્યાર્થીઓ એવરેજ છે કે જે લોકોને ફક્ત પાસ થવાનું છે તેમના માટે આ જૈવિક ક્રિયાઓ ખૂબ અગત્યનું ચેપ્ટર છે અને જે A1 ગ્રેડના વિદ્યાર્થીઓ છે તે આ ચેપ્ટરમાંથી ઘણા સારા માર્ક્સ કવર કરી શકશે. તો આ ચેપ્ટર 14 માર્ક્સનું છે. તો આ ચેપ્ટરની અંદર આ વર્ષે જે પૂછાવાના પ્રશ્નો છે માર્ચ 2026ની અંદર, તેમાં આપણે જો જોઈએ તો સૌથી પહેલાં આપણો પ્રશ્ન આવશે જૈવિક ક્રિયાઓ એટલે શું અને સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો. આ 4 માર્ક્સનો આખો તમારો પ્રશ્ન છે કે જે તમારા માટે ખૂબ મહત્ત્વનો રહેશે. આ પ્રશ્ન જરૂરથી પાકો કરજો. એ સિવાય બીજા જે પ્રશ્નો આવે છે એ પ્રશ્નની અંદર એક વાયુરંધ્ર તમારે આ વર્ષ માટે મહત્ત્વનો પ્રશ્ન રહેશે કે વાયુરંધ્ર કઈ રીતના કામ કરે છે અને તેના કાર્યો શું છે, તેમની રચના શું છે. તો આ પ્રશ્ન એક ખાસ પાકો કરી લેજો. એ સિવાય બીજો એક પ્રશ્ન આવે છે અમીબા. તો અમીબાનો પ્રશ્ન પણ આ વર્ષ માટે ખૂબ મહત્ત્વનો રહેશે. તો અમીબાનો પ્રશ્ન છે એ તમે ખાસ જરૂરથી પાકો કરજો. આ વર્ષે 99% શક્યતા અમીબાનો પ્રશ્ન પૂછાવાનો રહેશે કે અમીબા કઈ રીતે પોષણ મેળવે છે. અને પાચન તંત્રમાંથી જઠર અને નાનું આંતરડું, આ બંને પ્રશ્ન છે એ પૂછાવાની ખૂબ શક્યતાવાળા છે. તો જઠર અને નાનું આંતરડું પ્રશ્ન છે એ પણ તમે જરૂરથી પાકો કરી લેજો. પછી જારક અને અજારક શ્વસન આવે છે. તો જારક અને અજારક શ્વસનને પણ મહત્ત્વ આપજો અને તફાવતના સ્વરૂપની અંદર પૂછાઈ શકે છે, જારક શ્વસન અને અજારક શ્વસન. તો આ પ્રશ્ન છે તફાવતના સ્વરૂપમાં આવવાની શક્યતા વધારે રહેશે. તો એ પ્રશ્ન ખાસ પાકો કરજો. અને બીજો પ્રશ્ન જે આવે છે તે આ વખતે આવશે હૃદય. હૃદયની શક્યતાઓ આ વખતે ઘણી વધુ દેખાય છે અને શક્ય છે કે એની અંદર તમને કદાચ ડાયાગ્રામ આપી દેશે તો તમારે નામ નિર્દેશ કરી અને હૃદયને સમજાવવાનું રહેશે. તો આ પ્રશ્ન છે એ પણ સારો એવો પ્રશ્ન IMP તરીકે લઈ શકાય. અને એ સિવાયનો એક પ્રશ્ન આવે છે જેને આપણે કહેશું ઉત્સર્જન તંત્ર. તો માનવોમાં ઉત્સર્જન તંત્ર છે એ અને મૂત્ર નિર્માણ, આ બંને પ્રશ્નો આ વર્ષે 4 માર્ચની અંદર સેક્શન ડીની અંદર પૂછાવાની શક્યતાવાળા છે. તો આ પ્રશ્ન જરૂરથી તમે લોકો પાકા કરી લેજો અને આવવાની ઘણી બધી શક્યતાઓ છે. તો ચેપ્ટર 14 માર્ક્સનું છે. ચેપ્ટર 6